હાલ અંકિતા કોઈ નથી તમારા બા બા પછી ખા હમણાં પેલા તું ખા આપણ ખાવાનું ચાલુ કર 1 2 3 સ્ટાર્ટ ગો રામ રામ ની સીતારામ બધાને માતાજી નું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે છે ને બધા શિરાવી લીધું છે અને શિવાની બેન ના હાથમાં છે ને શિંગાર ની શીશી આવી ગઈ છે આજ જ તે તો કોઈ દિવસ દેતા નથી એટલે જો હાથે બાબો કરવા મળી છે. હજી તો આમ થોડુંક કપાળ થયું છે હમણાં થોડીક વાર લાગશે ને કાં તો આખું કપાળ એમ કેવાય ને આમ ચાંદલા ચાંદલા ને એવું કરવા આવશે નહીં શિવાય નહીં આમ જોતો એક વાર આમ જોતો જો હજી તો આટલા કદ સાંડલા થયા છે પણ હવે આ શિંગાર ની શીશી કઈ દેહે નહીં અને સાંડલા કર્યા રાખશે નહીં. અથર જોતો એક વાર આમ જોતો અથર બસ હવે સાંડલા કેટલા થઈ જાવ મૂક દો લાવો લાવો મૂક દેવી જો શિવાની બેન ને છે ને એક વારે માં એ વસ્તુ દેવી જ નહીં પણ એ છે ને તૈયાર હું થતી હતી ને એટલે એ ભાળી ગઈ એટલે લઈ ગઈ છે અને હવે એ ભૂલશે જ નહીં ત્યાં કા ભાંગી નાખશે કા ફૂટી જાય નહીં લઈ તો એટલે દઈ દીધી એમ. અને બા શિરાવા બેઠા છે નહીં બા અમે થતા શિરાવી લીધું પણ બા એક જ બાકી હતા એટલે બા તારે શિરાવા બેઠા છે. તો આપડે વંશભાઈ ને વિહાનભાઈ ને તો રમત ચાલુ થઈ ગઈ છે તું નીચે નહીં બોલો એને દડો લઈ દેજો સામે વિયો જશે ઈ વાળે છે કેમ કે મમ્મી વાળે છે ને એટલે ઈ જોઈને શીખે છે વાળે છે જો એમ જ વાળે છે મમ્મી આમ સામે ફળિયું વાળે છે ને એટલે વિહાનભાઈ જોયે છે અને ઈ હોતા વાળે અને બેન શિંગાર ની શીશી આવું મૂકી દીધી નહીં ફળિયું ને એવું વાળે છે અને આપડે સરસ મજાનું આયા છે ને ગરમ પાણી હોતન થાય છે કેમ કે અત્યારે સવારમાં નાવાનું હોય ને બધાને એટલે ઉના પાણી જ ન હોય અત્યારે કઈ ટાઢા પાણી કોઈ નાય કે કોઈ નાય જ ન હોય કે અત્યારે આપડે મોટરે ચાલુ થઈ ગઈ છે એનું તો તાજું પાણી હોય પણ તોય ગરમ કરવું પડે નહીં ઊનું પાણી નાવા તો શિયાળો ખબર ના તમે ના એકો ને તમને ઈનામ દેવું છે આપડે છે ને ક્યારેક એવો ચેલેન્જ કરવો છે સવારમાં પોરમાં કા શિયાળામાં જે કોઈ કુંડીના પાણી ઠંડા પાણી નાય કે ને તો ચેલેન્જ રાખશું તમે ના 100-500 થી વધુ હાલો હું 500 રૂપિયા દઈ દઈશ એટલે શરૂ હોય તો ઈ મોટર ચાલુ હોય ઈ તાજું પાણી હોય એ નહીં કુંડીના પાણી નાવાનું આ જો આ ટાઈમ ભર્યું છે ને કાલે ઈ પાણી નાય કેમ તો જો વિહાનભાઈ પડામ વી ગયા ને બા એટલે એમ છે કુતેલા છોટી જશે કપામાં બે જતા રહેશે ત્રણેય છોકરા અહીંયા જ રમે. રામ રામ ને સીતારામ ડાયરામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ એમ કેવાય કે બપોર કોરા ઠેર નાયા કેમ કે શિયાળામાં હવે આપણે આવું ચાલે મોડું મોડું નાવું અત્યારે કેટલા વાગી ગયું 12:30 થવા આવી ગયા બોલો ને હવે સીધા આપણે બપોરા પાણી કરવા બેસી છીએ. અંકિતા બેન ને એમ તો અંકિતા ને ભાભી બે બેસી ગયા છે અને બધાને પેલા ભૂખ લાગી જાય ને બધાને પેલા ખાવા બેસી જાય બોલો નકર હું છે ને કા નથી લાગી તોય બે ગયા એટલે એમ કેતા હોય ને હબ ખાવા બે જાય ને તો પછી હંજેરો કરીને ઘડીક ભુવાનો ટાઈમ મળે. હા ઘડીક છે ને આરામ કરવા મળે એટલે હબ છે ને બપોરા પાણી કરી લેવાય ટાણા હોય અને શિયાળામાં છે ને ભૂખ લાગે થોડીક વધારે મેં તો નાસ્તો હોતો ને તાર કર્યો ત્યાંથી પાસે જ પડે નાસ્તો કરે ને પછી હારો બપોરા કરે અને આપણે શિવાની બેન વાઈ ગયા છે જૂના ઘર પાછું રમવા અને બા ગયા છે હાલો તો છે ને શિવાની બેન આમ છે ને કાં આપણે બપોરા પાણી કરી લેવી પછી એમ બધા હગાવાલા પણ ફોન આવવા મળે કે અંકિતા ભૂકામ રોતી છે બા કેમ રોતા છે બે માં દીકરી કેમ રોતા છે એવું બધું આવવા મળે. આપણે કાક તો કન્ટેન્ટ ગોતો આમ જો હાસો રોવા મળે આમ જો કાંઈ ને આમ જો એમ કરીને રોવરાઈ દે ને અંકિતા આવું કામકાજ છે અમારે પણ એમાં કે અમારો રોવા મળે એમ તો જીવડો કાઢે એવું કેમ તોય આવડાય છે મને હોતા ના જગ્યા ડરવા પડી બિચારી એમ કરવા પડે તમે આવડાય કઈ વાતમાં કઈ ન હોય તો અને આજે બપોરામાં આપણે એમ છે કે બાજરાના રોટલા હેઠો મૂક્યો છે ના ના ડીશ છે તો વાંધો ને મને જેવું લાગ્યું હેઠો છે અને આ શેનો શાક છે આજે છે ને શાક બટેકા છે ને હવે કોથમરી છે ટમેટા છે અને તુરના દાણા છે એવાનું શાક બને કોથમરી હોય તો નાખો કોથમરી તો ઉપરથી નાખવાની હોય ને તારા ઘરની હોય ને તાજી સરસ મજાની કોથમરી હોય શિયાળામાં એટલે કોથમરી તો યાદ કરવાની શાક માટે મીઠાશ પણ આવે એમ કેતા તાર ભાઈ બી છે ને નો રોકણ આવે તો રોરાઈ દે એમ છે કા ભાભી ને તો એક ઠીકો મારું તો પડી જાય કે એમ કેતા છે ઈ પડે હું પાડી દે કે બાજા હોય તો કોણ જીતે હાલત બાતો તો હું
અંકિતાબેન ને યા કાંઠે પહોંચી જાવ. આપણે છે ને બા શિવાની ને ઓલા ઘરે જ રેવા દેવાની છે નહીં બા? તો હું આવું એમ. તે આ હરપાલ આરે છે ને શિવાની ને મજા આવે છે ને બે ભાઈ બોન એવા રમે ને હરપાલ તો ન રહે શિવાની વિના હાલે આમ તો પણ શિવાની હરપાલ વિના નથી રહેતી નહીં હરખું બોલી હરપાલ વિના નથી રહેતી હરપાલ જ મજા આવે એને તો એવું કાંઈ નહીં તો એમનો મેં રમે ને શિવાની હોય તોય રમે નહીં એને આયા ફોહ લાવીને ભાગ દેવો ને તો રે નકર વિયો જાય અને હરપાલ વિયો જાય ને તો શિવાની આઈ નથી રહેતી તરત જ વાસી એની જાય જો ઈ ભાઈ આવ્યો ને એટલે આવી છે નહીં નહીં શિવાની હરપાલ વિયો જાય હવે એને ઘરે વિયો જાય તમને શરમ આવે છે શેની શરમ આવે હા હો અરે આમ તો આ મરસન થાળે લઈને આવી કે હા હો અરે કે મેં મરસન ચેલેન્જ કર્યું જે ઇમ્પોસિબલ હોય ને એને પોસિબલ કરવાનું હોય એનો ચેલેન્જ કરવાનો જે થઈ શકે હોય એનો ચેલેન્જ ન કરવાનો હોય હવે આ મરસા આપણે તીખા મરસા દેશી મરસા લઈ લીધા છે એટલે આ તીખા મરસા હોય તીખામાં તીખા કાંક નડન ભોગા અરે કાંક ચેલેન્જ થાય તો બરોબર છે આ તો આને ખાલી હા હું અરે બોલો પણ એ નથી કરી શકે એમ ચેલેન્જ અંકિતાબેને અગાઉ એમ કહી દીધું મેં એમ કીધું તને જોતો એટલે જો તો અગાઉ ના પાડી દીધી એટલે ઈ તો ચેલેન્જ માં હાલે નહીં અને હું ને બા સેવી હવે એટલે હું ને બા ચેલેન્જ કરવી બે માંથી એક ગમે એ જીતશું એટલે તમારે આપવાના છો મારે આપવાના હા હે બા તમારે મરસા ખાવા છે ચેલેન્જ કરો મરસાનું મરસા કોણ દાદા ખાય કેવા હરીફાઈ કરવી છે કાંઈ નો આમ ટ્રાય તો કરવી તો ખાઈ શકે તો બાને 500 રૂપિયા દેવાના અને હું જો ખાઈ શકું તો મને જ દેવાના જે જીતે ને 500 અને પૈસા દેવાના કોને તમારે આમ તો આ બધી આ પરંપરાની વાત આમ તો એમ નથી કેતા ભાઈ હું મારી પાસે 500 આપીશ આની કાંઈ નહીં મને લેવાનો હોય મારે તમારે 500 દેવાના પૈસા તો એમ લેવાના પાકીટ લાવો 500 નોટ આય મૂકો એટલે ખબર પડે કે આ પછી જીતી એટલે 500 રૂપિયા હામાં દેખાય ને કે આ 500 રૂપિયા મને લેવાના છે મૂકો કાંઈ મરસા નહીં ખવડાવવા બને હો બા ખાતા નહીં આ તમારે હો થાવ ગાંડી સડતી તો કાંઈ નહીં તો ચેલેન્જ કરવાની હોય તો આવી ચેલેન્જ એમ નહીં પેલા મરસું તારે ખાવાનું બરોબર પછી બાને ખાવાનું અને એમ નહીં પછી હું ખાઈ જાય છે અને બા નહીં ખાય કે મને 500 રૂપિયા હા વાંધો નહીં હાલ પેલા 500 મૂકો પેલા તું મરસું જ ખા ના એમ ને પેલા 500 મૂકો એટલે હું ખાઈ શકું તો લેવા થાય ને નો હાલ લે મૂકું અંકિતા છે ને હારું મરસું ને એવું તાર ભાઈ દે પેલા લાલ આ 500 રૂપિયા મૂક્યા બરોબર હારું આમ બહુ તીખો એવો ને કરતા 500 નો સવાલ છે ભાઈ આમ આ મૂકો છો અરે રોટલા નહીં ખાવાના લાલ તીખું ન હોય આમ થોડું ખારું હોય ને આવું હોય હાલે આવડું હા ઈ ખાઈ જા ઈ ખાવાનું ના તને બહુ શોખ છે ને તું ખાય હા ઈ મરસું દે અંકિતા હા આ પણ આ મૂક્યા છે ને આ લે અંકિતા ધ્યાન રાખજો જો ઉડે છે હાલ અંકિતા બા પછી ખા હમણાં પેલા તું ખા આપણ ખાવાનું ચાલુ કઈ 1 2 3 સ્ટાર્ટ ગો હા મરસું ગળ્યું આ 500 હારું છે ને આખી થાળી ખાઈ છે એમ છે અંકિતા પૈસા નો છે વાહ વાહ કેવું ગળ્યું લાગ્યું આમ તો બા જોવો તો આમ તો કેમ ખાય છે તમને કઈ થતું નહીં ખૂટવા હશે જો અડધું બાકી છે હા અંકિતા લાય આ બાજુ હાલે તો ચાલ નકર નહીં ખાય બા તમ નો ખાતા હો તમારે નહીં જોઈતી હા જો બા નું ખાય એ તને ખાલી ખવડાવવાનું હતું તીખું નહીં આવ્યું હોય બચારી 500 રૂપિયા નો મળે ને એમને થોડા લીટીઓ વધવું જોઈએ સમજો તમારે ખાવાનું બા ને કઈ નથી ખાવું હો બા તમે નો ખાતા 500
હજી છે એમ નો મળે. બસ ભાઈ 500 રૂપિયા બાદ દેવાના. હમણાં તમને ખવડાવ્યું હોત તો સમજો શિવાની તા મમ્મી હવે કાઈ કહેતા નહીં જો આ નીકળી દઈ દે 500 રૂપિયા બીજું શું? ચેલેન્જ જીત ગયા એ નાખી દે ને બશેરીને દ્યો. ખાવા ખાવ ગોળ દ્યો શિવાની. પૈસા લે આપડે છે ને બાને મરસું નતું ખવડાવવાનું. ખાલી આને ખરો હવાર ને કેતી આજ મરસન ચેલન કરવી મરસા ચેલન કરવી આ સનાની એકને મરસું ખવડાવી દીધું. કેવું તીખું લાગ્યું? બરોબર નહીં તીખા હોય મને એ મરસા નતર ઘડી ઘડી થાય થોડુંક ખાવાનું હતું રાત પણ બા 500 રૂપિયા લેવા હોય ને ગોળ નો સમજા ગાંગડે મૂકી દીધો કા ખાને એ ઘડીક જ સારું લાગે. લાડુ પાડ્યા લાડુ કાક તે ખળવી થાય. પૈસા તો મૂકી દો હવે થોડા પૈસા મૂકે 500 રૂપિયા ક્યારેક ભારે પડી જાય. તું ખાઈ એક અંકિતા આપડે કઈ ન ખવાય તાર ભાઈ ને એક ને ખવડાવવાનું હતું સમજો. 500 રૂપિયા ના પૂછા 500 રૂપિયા કેરા ખબર અત્યારે દાડી કેટલી આલે ખબર બે દિવસ કામ કરવા જાય ને ત્યારે 500 કે 2 દિવસ તમે આખો દી કામ કરો ને તને તો એક મસ્ત કાજે આવી જાય ત્યારે તમને આ નોટ મળે. પછી સામાન્ય અહીંયા બેઠા બેઠા 5 મિનિટે નહીં થઈ હોય 2 મિનિટ થઈ મારે મરસું ખાતા તો મને 500 રૂપિયા મળતા હોય તો હું એમ કરો બોલો તે ગળ્યું ખાધું ગળ્યું નથી ખાવા ને એમને લાડુ કાઢ નાખવાની છે પેલા ગોળ દઈ દીધો બાને ગોળે આમ ગળ્યું ખાય છે આમ તીખું લાગે એટલે લાગવા મળ્યું છે ને તીખું. મને નથી વિશ્વાસ આવતો કે હું મરસું ખાઈ ગઈ કાંસા ખાવા જ મળી ખાવા જ મળી ગઈ. રોટલા ને બટકું ખાઈ લેવા હોય એમાં એવું છે ને મેં અને ખાલી આ એક દાઢે કરી આમ આમ કરીને આમ ગળી ગઈ આમાં બધે જીભમાં ને એમાં આમ ફેરવો ને તો તીખું લાગે પણ એવું નથી કર્યું. બહુ સાહેબ ભાઈ તૈયાર છે હો થોડા તૈયાર નહીં કે ચાલાક છે. બાને મરસું ખવડાવતું પણ બાને જગ્યાએ એને ખવડાવી દીધું. હવે પાછા લઈ લેવાય ને ભલે રહ્યા બચ્યા કરીને આમ તો મરસું ખાતું બાકી હવે પૈસા ન લેવાય પાછા એમ કે મરસા ની ચેલન રાખવી એ તીખું ખાયા કઈ એમ હોય. સોડા બધા પીએ કે નો પીએ કે પીએ કે તો સોડા સામાન્ય હાલો ને તારા શરદી થાય ને એવું થાય પણ ઠંડી હોય તો આપડે ગમે એમ કરીને સોડા તો પીએ જ એકવી ને બરફમાં પગ રાખવાની એ કીધું પણ બરફ નતો આપડી પાસે પણ એવી ચાલો વટકારો આવી જાય. બરફ ની ચલન છે ને આપડે પછી ક્યારેક કરશું ફૂલ ઠંડા પાણીમાં નાવાનું કે 5-10 મિનિટ બેસી રહેવાનું એવું બધું એવી ચેલેન્જ કરશું. ના નાવાનું અઘરામાં અઘરી ચેલેન્જ આપણે કરવાની. તમે બધા કોમેન્ટ કરો ને તો આપણે એવી અઘરી ચેલેન્જ પરિવાર કરશું. ખાવા જ મને ગઈ ગાબા આખું ખાઈ ગઈ. ખુરશી લઈને સામે બેઠા હતા એક આયા બેઠા હતા ધ્યાન રાખવું હતા હું કોઈ વાત ના કરી કતું ને ઈ બે કે જવા દે ને બીજી વાર તો થડી જાય તો એથી નહીં ખાવ મૂક દઈશ વાત સારી લે 500 રૂપિયા દઈ ઈ ભાળી ગયા ઈ કે નહીં આ ખાઈ જાવ તો જ તે કે પાછી નોટ લેવા મેડમ એમાં છે ને કપાય 500 માંથી અડધા છે આજે આમે પાસ કાઢી લો તમારા. તો આજે છે ને આપણે મરસાનો ચેલેન્જ કર્યો હતો ને આ ચેલેન્જ છે ને અમારા હાહુ ઉપર હતો અને હાહુ હવે અમારે એક આમ તો મરસુદ મને ખબર એટલે મારે એક ઉપર થાય પણ હતો છે ને હાહુ ઉપર એટલે મારા બાને હોતા ને ખાવા નતું મરસું પણ બાએ પછી ન ખાધું અને બા ખાય નો એક જ મરસું એ તો હું મરસું ખાઈ કે 500 રૂપિયા હું જીતી ગઈ. જો બાએ ખાધું હોત ને તો બાને 500 રૂપિયા મળત પણ બાએ ન ખાધું નહીં બા
રોટલા આરે તો ખાય છે પણ આ તો નુખું ખાવાનું હતું રોટલા આરે તો બાસે ને મંથાય મરસા રોટલા આરે ખાતા હોય પણ આ તો એવી ચેલેન્જ હતી કે નુખું ખાવાનું હતું એટલે આપણે ખાઈ ગયા છીએ અને હવે છે ને અઘરામાં અઘરી ચેલેન્જ આપણે પાસે કરવાના છીએ એ તમે કોમેન્ટ કરો ને તો જ કરવાના છીએ અને આવો તમને વિડીયો પસંદ આવતો હોય તો અને તમે પણ કોમેન્ટમાં કરજો કે આવી ચેલેન્જ કરો તો આપણે એવી ચેલેન્જ કરશું અને આજના હાહુઓમાં વિજેતા બન્યા છે હું તને અને એવું નહીં કે આ બધા વચ્ચે ચેલેન્જ ક્યારેક ક્યારેક થયો હોય મારા અંકિતા બેન વચ્ચે પણ બહાર ક્યારેય ચેલેન્જ નથી કર્યો આ પહેલી વાર થયો છે બહાર ચેલેન્જ તો બસ કાંઈ વાંધો નહીં હવે આપણે તો જીતી ગયા 500 રૂપિયા તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય